ખમકારે માં મારી ખોડાલમાં ખમકારે ખમકારે બત્રીતા હસ્તો પેલો મફતનો જમવાનો આવ્યો તું ને તે પેલો કઈનો પેલો અમરતલાલ પેલો પોપટીઓ જેવા ખાવાના આવી જતા સારું નહીં. બત્રીતા હા હવે રાતી કોક બાજુના ઘેર ઘૂસપૂસ થતું તું વાતો સાંભળી હતી ઓહો વાત તો હું ગામમાં જતો ને મી એ વાપરી હતી. સાંભળી હતી ને ઓહો પેલો વેલુબા નહીં હા એને છોકરાને હગું જોવા આવ્યું છે એવું છે. તારું હગું ના થાય તો હજી વાહમાં કોઈને હગા ના થાવ તો તને ખબર તો છે કે પાછો ઓહો પણ કેમ કાકા એવું બોલો છો? તારું મોઢું જોયું છે વંગારેલી શીશરી જાઉં બની જેલી દાબેલી જાઉં તારું મોઢું છે તારું હગું કોણ કરશે પેલા તારું હગું થઈ જાય ને પછી જ આમાં હગો થવા દિયો અને તને ખબર ના હોય તો કહી દઉં વાહમાં આ સુધી બધા હગો તોરાયો ને તો તારા કાકાએ તોરાયા છે કરશન ને તોરાયા છે આ કરશન નો કાવતરું કરે ને એવું તો કોઈ ના કરે અને હું કહું છું પાછો હા અચ્છા આપણે એનું હગું જોવા મહેમાન આવે ને હા તો એની બધી જ ચાલ ઉલટી પાડી અને હગું તોરાવાનું સાચો ત્યો સારું. તોરાય ને ઓહો વાહ ચોરાયું. નહીં તોરાય તો તારું હગું નહીં થાય પાછું સારું કાકા ચોરાયું. હેડ એના ઘેર જ જઈએ અને એ પાછો છે ને હા. ચાલાક છે પાછો શિયાળ જેવો છે એ એનો મહેમાન આવશે ને તો ઘેર લઈને નહીં જાય પાછો ઓહો એ ના બોરું લઈને જશે પાછો અને પછી છે ને આપણ પાછળથી કહેશે કે મારું હગું થઈ ગયું એટલે આપણે અત્યારે જ તોરાઈ દઈએ જવા ચોરે નાખી તાર. હેડ તને આજ તો આ ખોણ વહેલા ઠારી દેવું પડશે નકર મહેમાન આવશે ને પછી શાણો આ બધું કરવા બેસે હું એટલે વહેલા અરે સબડાબા તમે છો તાણે હું કહું મારા પેલો ભાઈ કરશન આવ્યો એટલે મને તો થોડી સમક પહેરી જઈ મારા પેલું પોણી વાળું હતું પોણી વાળું છે બે છે તો વરાય છે તો વેલા લઈને બેઠા તો કોણ ને બોણ અરે જબડાભાઈ આ ખોણ એટલા માટે વહેલું કર્યું કે પેલા મહેમાન આવ્યું છે કે મારા છોકરાને જોવા એટલે પછી મહેમાનો પણ બેસતા ફાવે કે ઓહો મારા સોરી તો સુખ થઈ જશે ખોળ વીઘા જમીનનું અંટલી બધી છે યુવાની આ ઢોર ને બોર ને પોતાનો બોર ને બોર ઘણું બધું છે મારે તો સોરી તો શાંતિ જ થઈ જશે આમ આ લોકોના ઘેર તો જે છે ચા પીવા તેવાન તો પેલા ગલ્લાઈ દૂધ લાવીને સા મેં કીધું ફીકો પસ મારે તો સોરીને તો આખા દૂધની સા પી છે અને એ છોકરો એ પાછો કોલેજ કરે છે એને નોકરીની તૈયારીઓ જ છે આવું હગું તો કોઈને ના મળે એવું હગું મને મળી જાય પેલા મોરોય નહીં મારે તો સારું થયું છે મને તો આવું હગું કરાયું જબડા હા મહેમાન આવતા લાગે છે મહેમાન તો આવી ગયા તો હું તું એને અંગાથી અંગાત ચા બા પાણી કરીને જ જજે હું એવા પાણી પી દઉં પછી તો મારો ચા પીવા જ નહીં રહેવું હાર કશું હતું નહીં ચા પીધો તો આમ તો સારું હતું અરે હગા આવો આવો મહેમાન બેહો હું ગોદરું લેતા આવું ગોદરું લેતા હું છે હગામ મજામાં છો ને મજામાં કોઈ આબામાં તકલીફ તો નહીં પડી કે આબામ તકલીફ તો કોઈ નથી પડી પણ માં ફઈની છોડી છે ને ત્યાં હા તીન ઘેર ગયો તો થોડી વાર હા 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 ચા પાણી કરીને આવ્યો હગામ તો જવું પડે ક્યાર રાધે નહીં પા થારું તું પાણી લેતા આવ બે વખત હું આવીને જઈ એક નતો જમું એટલે બે વખત ઠપકા મારે મને તે કીધું જતા દે આગળ તો મોડું ઓહો ચાબા પીના એટલે મોડું થઈ ગયું હોય જાવ તો પરત ને આપણો હગો હોય એવું એટલે હગો હસાવો પડે કે બધો તાણ અને કેવું છે ખેતીવાડીમાં ખેતીમાં તો કોઈ સાર નહીં આખત તો કેશ જ નહીં ખેતીમાં તો ચમ 7 વીઘા મગફળીઓ મેં પાણી ફરે છે ખેતરમાં અરે 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 તારે શું ઉપર? આ ભગવાને જો કાળો કેર કર્યો છે પણ તો લીલો કાર કહેવાય આ પડે જ છે લીલો કાળ મારા ખેતરમાં 5 વીઘા ઝાડ પડી છે ઓહો તમારે કાચી નુકસાન છે ને બહુ નુકસાન છે શું કરે કયો કોના કુદરતોમાં આપણે કોઈ નહીં લાચાર છીએ શું કરે કે તાર પાણી પી લ્યો બીજું તો આમ સુખ શાંતિ કે શાંતિ તમારે શું ચાલે છે કયો બસ આનંદ મંગલ છે ભગવાનની દયા છે હાલ તો પણ આ ખાલી ઝાડ પલરી બધાને ખેતીમાં તો એવું જ છે બધાને અને કહું આમ તો ચો દિવાળી પછી વરસાદ આવતા સોય નતો આ તો આ વખત જ એવું થી છે આ વખત ઘણું નુકસાન થઈ ગયું એનું બા આ બાદ આવજો તમને વાત કહું હું છે જબડા ભાઈ આવત ખરા તમારે ઘેર ઘર છે એવું બનાવ્યું છે હમણાં જ મી તો 15 લાખ રૂપિયામાં ગાલ્યા છે ઘરમાં તો મહેમાનને શેમાં હેતમ બોલાયા છે તને ખબર નહીં ના મારો ભાઈ રહ્યો ને પેલો કરશન્યો એ રહ્યો કપાતર છે એ કદી હગો થવા જ નહીં દેતો આ સુધીમાં એવું છે અમારા વાહમાં જે બધા ફરી છે ને એના લીધે જ બધા ફરી છે એ કોઈનું સારું ઈચ્છતો નહીં ગમે તેનું ખોટું જ કરવાનું
એટલે હગામાં આવીને કોક કરો તો એની બીખમાં હું એકણ બોલાયા છે મહેમાન. સારું કર્યું તને તમે વાય બોલાયા. તે તું વાહમાં નહીં આવ્યો? વાહ માંથી આવ્યો કે તાણે? તે ઘર ખુલ્લું હતું એનું કહું હતું. ના ઘેર તો એને તાળું બસ મારેલું હતું. ભગવાનને દયા કરું કે હોય ના આવે. કોઈ ના આવે મહેમાન હાથી દે હું જાઉં. જવું છે? હવે પેલા બોર્ડની કપ્લિંગ હોશ કરું કે? આમ તો બેઠો હોત તો ચા બા પીને જોત. ના ના સા તો તમે મહેમાનને પહી દો. હાર હેડો કશું વાંધો નહીં. એ હા હા તો પાણી તો હું ટાઈમે કઈ વાળી દે. મહેમાન હા બોલો. આજે હું જાઉં મારે પાણી વાળા સાથે. સારું સારું. એ રહ્યા ભાગીદાર છે આપણા બોર્ડમાં. બોરમાં ભાગ છે ને? હવે પાણી વાળવાનું હતું કે એટલે પૂછવા આવ્યા હતા. અને છોકરો છે તમારે શું કરે છે? કોલેજ ગયો છે ને? કોલેજ કરે છે? કોલેજ ગયો. સારું સારું ભણાવજો છોકરાને તો. ના ના છોકરાને તો કદીએ કોઈ ખોમી જ નહીં મેલી. હા તો દેખાતો જમીન બમીન ઘણી છે નહીં તમારે તો? દયા છે યાર ઉપરવાળાની. ભગવાનની દયાથી બધું આ બધું આ હોરે વીઘા આપણું જ છે બધું. બધું સારું જ દેખાશે. ઘરનો બોર છે. બધું આપણું છે. બીજું શાંતિ ને તમારે? હા, શાંતિ અને અમારે તો. સોડી શું કરે છે આપડે? સોળી તો આપણે સિવન ક્લાસ કરે છે. બરાબર બરાબર. હાર તાન તમે બેહો, હા ચા બા લેતો આવું હું. સારું લેતા આવજો. મહેમાન તો આવી જવાય એવું જ લાગે છે. અમે આ કરશનને કોઈક કાવતરું કરવું પડશે. આવો આવો મહેમાન. વાહ વાહ. ચાલે હાલ આવ્યા છો કે હાલ જ પાછા? આવ્યા છીએ, હાલ જ. આપણે પેલું ભાઈ તો છે એ તો મોય સામે લવા ગયા છે. સા મેલવા જશે ઓવા. એ કમથી હતા કશું કોઈ ના ના તો મારે સોળીને હગું કરવાનું છે એટલે આવ્યા છીએ. હગું કરવાનું તું એમ? ઓવા. હા તે હગું કરવાનું છે તે બધી વાત તો નક્કી થઈ જાય છે કે? હવે નક્કી જ છે ને વાત બધી. તે કોઈ અંધારામ તો રસા નહીં કે ના પાછા? ના આમ તો જમીન ને બમીન લોટ છે ને બોરા યુવાનો છે ને એટલે એંડા મીંડા બધું ઘણું છે આમ તો. હા, કને કીધું આવું બધું માં તો- કબોરી વાનો છે અને એંડા જમીન યોની છે? મને તો મોરવાઈ કહેતા હતા એ તો મારા. મોરવાઈમાં કોણ હતું? મોરવાઈ પેલા તખો ભાઈ છે. ઓહ, આ તખો રે ને એ તો આ ડખા કરી એક હગું કરે ને 10,000 રૂપિયા લે છે અને હગો કરાવે છે. શેમાં આવું કે છે યાર? ચા, તમને ખબર જ નહીં? ના. આ વેલુભાઈ રહ્યા ને હા. ઓભરી ના જાય પાછા. આ જમીન બોર કશું ઈવાનું નહીં, આ ભેંસો ઈવાની નહીં. હું વાત કરો છો યાર? તાણ તને ખબર જ નથી? મને તો ખબર જ નહીં. મને તો આ તખાને એવું કીધું જ નહીં કોઈ. તાણ એનો છોકરો છે ને નવો પાછો ઈવન છોકરી કે કોલેજ ગયો છે એવું કીધું મને તો. કોલેજ જશે. તાણ કોને કેતનના પાછા કર્યા કોમ જાય છે, કર્યા કોમ. આવું બધું અંધારામાં રાખે છે મને. તાણ આ વેલુભાઈ ને રહે ને હા. ઈવન તો કઈ ફૂંચી ખવાય નહીં. આ 12 મહિનાથી કેમ પરી રહી છે. ઈવન તો હરખું ઘરે નહીં ઘેર. હા હા હા. સારું કર્યું તમે મને આ બધું કહી દીધું કે મારે છોડી તો જિંદગી ભાગ જ રાખે તો હેતરમાં. આ તો મુયા કીધું લે ને મેં હશે તે ભેગો થતો જાઉં. આ જોયા એટલો એકન આવ્યો. મને ખબર કે આ ધરામાં રાખ્યા છે તમને. સારું કર્યું તમે આયા હતા મારો કહી દીધું બધું આ બધું. હા આવા માણસોનું ભગવાન હારું કરે કદી હારું કરે. કદી કદી ના કરે. તાણ આ તો મુયા તો તમને કીધું નકર તમારે શોધી ખબર પડો. તમે આયા ત્યાં સારું થી મારતો. ઓહો આ કરશન આઈને બેહી ગયો છો. જો મારા હગાન કોઈ ભરાઈ ના હોય તો સારી વાત છે. નકર આ તો હગો તોડાવાનો માસ્ટર છે અને ભેડા બધા આખા વાહમાં અને જ માર્યા છે. કરશન આવ્યો? ઓવો ઓવો શાને આવ્યો? હાલ થાય પૂછી લો કહા ભાઈ ને. હગા લ્યો તને ચા પી લ્યો. મારા સા નહીં પીવો વખા. તમે પીવો સા. હું જઉં અમુક ઘેર. અરે હગા ચા મેલી છે મારા નહીં પીવો સા તો જે બધું તોય બધું પટી ગયું બધું અમુક. એટલે પણ હું પટી ગયું તમે બેહો તો ખરા. મને જે ખબર પડે ને એ બધી ખબર પડી જશે. મારા સાય નહીં પીવો કશું પીવું ને હું આમ જઉં છું ઘેર. પણ હગા હું ખબર પડી જાય એ તો મને કયો. જે સાહેબ બધું બરાબર છે હું જઉં. અને આ નક્કી કરશે ને કોક ભરાયું લાગે છે. નકર એમને મારી તો હગો નાહી જ ના જોય. નક્કી અને કોક કોણ ભર્યા જ લાગ્યું છે હગાના. કરશન હા બોલો વેલુભાઈ. સાચું કે છે? હું કીધું હગાનથી? કશું નહીં કીધું મેં. એ તો તમે આયા અને મુયા આવ્યો. તો પછી હગો એમને છેડતે નાહી ગયા. હા, તને ખબર નહીં તે અમારા ભત્રીજાને મોરી શું કરી તું? મોરી હગાની વાત આબા થઈ રે. તે ભેડો માર્યો તો નતો માર્યો? આ કૂતરોને પઈ દઉં પણ તને ના પાઉં. નહીં પીવો તારો સા. મારા તો ખાલી તારું હગું તરાયો તું. મારું છોકરાનું હગું તો તને શું મળશે? બધું એ મળશે. ચમ મારા ભત્રીજાનું હગું નતું તોરાય તીએ? મી કદી તોરાય નહીં. ચમ મારા ભત્રીજાને હગું શું હોય? એટલે તું કરુજી ને કહેતો તો કે ભત્રીજો કારો ડબરા જેવો છે તે હગું તૂટી છે મારા મેં ભત્રીજાનું. ખાલી એટલું જ કીધું તું કે એનું મોઢું દાબેલી જેવું છે. હા તે ઈમાં હગું તો તૂટી ગયું કે? તે એમાં હગું તૂટી જાય. તારે મારું તો કામ થઈ ગયું. તારા છોકરાનું હગું તૂટી ગયું ને એટલે હું રાજી થઈ ગયો. તારે બેહવું હોય તો બેહ. કરશન કદી હારું નહીં થાય.
કદી નહીં થાય તમારે સારું. આવો તો કેટલો છોકરો બિચારો ફરતો ને ફરતો રહે, બધો કરશનના લીધે જ ફરે, અને કદી તારું સારું નહીં થાય ને તારા છોકરાનું ભત્રીજાનું કદી હગું નહીં થાય. અરે 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 અરે